રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના ભેસ્તાનમાં વીજ બિલના કેસોના નિકાલ માટે ફરતી લોક અદાલત યોજાઈ. વ્યાજ અને દંડની સંપૂર્ણ માફી સાથે ગ્રાહકોને અપાઈ મોટી રાહત. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઉનપાટિયા ખાતેના દાદા સામુદાયિક ભવનમાં વીજ બિલના પડતર કેસોના ઝડપી અને સુખદ નિકાલ અર્થે એક વિશેષ ફરતી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબા સમયથી ચાલતા વીજ મિલકતના વિવાદોનો સત્વરે અંત લાવી સ્થાનિક નાગરિકોને કાયદાકીય તેમજ આર્થિક રાહત પૂરી પાડવાનો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની આ સરાહનીય પહેલ હેઠળ યોજાયેલી અદાલતમાં પક્ષકારોએ નોંધપાત્ર આર્થિક છૂટછાટ આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત વીજ ગ્રાહકો દ્વારા માત્ર મૂળ રકમની ચૂકવણી કરવાથી તેમના પર લાગેલું વ્યાજ અને દંડની રકમ સંપૂર્ણપણે માફ કરવામાં આવી હતી. આ વિશેષ અદાલતમાં રજૂ કરાયેલા કુલ 64 કેસોમાંથી 26 જેટલા કેસોનો સ્થળ પર જ સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. વધુમાં નાગરિકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરળ હપ્તામાં નાણાં ચૂકવવાની વિશેષ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કુદરતી લોક અદાલતના સફળ આયોજનથી ન્યાયાલયના કિંમતી સમય અને પક્ષકારોના આર્થિક ખર્ચ બંનેની વ્યાપક બચત થઈ છે. સુરત શહેરના નાગરિકોને આ પ્રક્રિયા થકી વીજ બિલના જટિલ પ્રશ્નોમાંથી મોટી રાહત મળી છે, જેને સ્થાનિક લોકોએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. વહીવટી તંત્ર અને કાનૂની સત્તાધીશો દ્વારા આગામી સમયમાં પણ નાગરિકોને તેમના પડતર વિવાદો અને કાનૂની ગૂંચવણો ઉકેલવા માટે આવી લોક અદાલતોનો મહત્તમ લાભ લેવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે. જી, મારું નામ વિશાલ લંગાડિયા છે. હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું અને કોસાડ ખાતે જે મોબાઈલ લોક અદાલતને સફળતા મળેલી એ ભવ્ય સફળતાને ધ્યાને લઈને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષશ્રી તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબશ્રી આર ત્રિવેદી સાહેબની સૂચના મુજબ અમે ભેસ્તાન ખાતે લોકોને ડોર સ્ટેપ પર એટલે કે ઘર આંગણે ન્યાય મળી રહે એવા બહોળા હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરીને અત્રે ઉપસ્થિત છીએ. અહીંયા કુલ 65 જેટલા દાવાઓ છે પેન્ડિંગ, જેમાંથી 26 જેટલા દાવાઓનું નિરાકરણ થયું છે. હજુ પણ પબ્લિક આવી રહ્યું છે અને સફળતા મળી રહી છે. લગભગ 80% દાવાઓનો તો આજે જ નિકાલ થઈ જેવી શક્યતા છે. પબ્લિકનો રિસ્પોન્સ ખૂબ સારો છે. આપણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી DR જોશી સાહેબ પણ સ્થળ પર હાજર છે. LADC, PLV, સ્થાનિક લોકલ એડવોકેટ શ્રીઓ અને DGVCL વગેરે બધા હાજર છે. ઈ ચલાણ જે છે ટ્રાફિકના એ 100% માફ થાય એ વાત જે છે એ ખરી નથી અને ગુજરાત સરકારમાંથી કે નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી એવી કોઈ સૂચનાઓ મળી નથી. જે તે સમયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વતી આ વાતને DR જોશી સાહેબ તથા આર ત્રિવેદી સાહેબે રદિયો આપેલો છે અને આજે હું પણ આપની ચેનલના માધ્યમથી જણાવું છું કે ટ્રાફિકના કોઈ વ્યક્તિએ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય પછી એને ચલણ આવે અને એ ચલણ જો લોક અદાલતમાં જાય અને માફ થઈ જાય તો આખી સિસ્ટમનો કોઈ અર્થ જ નથી. એટલે લોજિકલી જોઈએ તો પણ એ વાત ખરી નથી અને આ પ્રમાણે 100% ચલણ માફ થઈ જતા હોય એ વાતને સાચી માનવી નહીં. અને DGVCLના જે દાવાઓ છે એમાં પણ જે વ્યાજ છે, પેનલ્ટી છે, એ બધું માફ થઈ જતું હોય છે. બાકી જેટલા લોકોએ વીજળીનો ઉપયોગ કર્યો છે એટલા પૈસા તો અમને ભરવાના હોય જ છે. સમાધાન પાત્ર ગુનાઓમાં સમાધાન થાય છે પણ 100% માફ થઈ જાય એ વાત ખરી નથી.